દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં કણઝર ગામમાં પંચાયત અને નરેગાના પાસ થયેલા વિકાસ કામો માત્ર ચોપડે બોલતા હોય તેવા ગ્રામજનોનો આક્ષેપ। ધાનપુર તાલુકાના કણઝર ગામમાં 2021 થી 2022માં થયેલા પંચાયત અને નરેગા અંતર્ગત પાસ થયેલા કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે જગ્યાએ ચેક ડેમ બનાવવાનો હતો તે જગ્યાએ ચેક ડેમ નથી બનાવ્યો, જ્યાં માટી મેટલનું કામ કરવાનું હતું ત્યાં માટી મેટલનું રસ્તાનું કામ પણ થયેલ નથી, અને જે ગ્રામજનોના પેવર બ્લોક પાસ થયેલા હતા એ બ્લોક પણ લગાવવામાં આવ્યા નથી, જેના પૈસા બારોબાર ઉપાડી ચોપડે કામ બોલતું હોય તેવું ગ્રામજનોનું કહેવું છે। આની રજૂઆત ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટીને પણ કરવામાં આવી હતી, પરંતુ તેમના ઉડાવ જવાબથી કંટાળી ગ્રામજનોએ જીટીપી પાર્ટીના અધ્યક્ષ દેવભાઈ મેડા સાથે રાખી ધાનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ જઈ લિખિતમાં એક રજૂઆત કરવામાં આવી, જેમાં પાસ થયેલા કામો તેના વર્ક રિપોર્ટ અને જે તે એજન્સીને પૈસા ચૂકવવામાં આવ્યા તે એજન્સીના નામજોગ રજૂઆત કરવામાં આવી। તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગ્રામજનોને એનો ઉકેલ 3 થી 4 દિવસમાં યોગ્ય તપાસ કરી સ્થળ નિરીક્ષણ કરી અને જે તે એજન્સીને કામ આપવામાં આવ્યું તેની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવી। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। અહીંયા બનાવવા એ લોકો આવીને પૂછી ગયા મને શું બનાવવાનું હતું કે ચેક ડેમ બનાવવાનું છે, અહીંયા તે બનાવી દીધો એમ કીધું। હા તો પછી હું વાત જોઈ તો નહીં બનાવી સાહેબ, કોઈ નામ નિશાને જ નહીં કર્યું। એટલે ક્યારે બનાવવાનું, આ વર્ષમાં કે ગયા વર્ષ? એ જતું રહ્યું। બરાબર। એ લોકો એ બધા અહીં બાંધ્યા છે ગામડામાં, હા એ રીતે અહીંયા એસ્ટા અહીંથી જ ચાલુ કરવાનું હતું। હા અહીંયા પહેલા આવીને અહીંયા પૂછી ગયા હમ બનાવી દો મેં કીધું। બરાબર। એ લોકો પહેલા આયા નહીં પૂછ્યું, એટલે આ ચેક ડેમ પાસ થયેલો છે? પાસ જ થયેલો જ છે સાહેબ। હા એટલે બાગળિયા બધું મારી પાસેથી બધું લઈ ગયા। એટલે પૈસા ખાઈ ગયા છે? હવે ખાઈ ગયા કે શું કર્યું સાહેબ આપણે બરાબર। કામ કોના હાથમાં હતું? સરપંચના હાથમાં જ ગણીએ ને આપણે, કોને એ બીજાના હાથમાં કોને આમ ગણીએ? એટલે સરપંચ તલાટી ને બધા ભેગા થઈને બધું? સરપંચ તલાટી અને પછી આવી એમાં બીજા હશે સાહેબ, શું ખબર આપણને પડે? બરાબર। માપણી કરવા આવ્યા હતા? અહીંયા નહીં માપણી કરવા, અહીં નહીં આવ્યા છે। અને કોઈ સર્વે કરવાનું કોઈ સાહેબ આવ્યું હતું? ના, કોઈ નહીં આવ્યું, કોઈ કશું જ કોઈ નથી? કશું તમે કાગળિયા બધા આપી દીધેલા। બરાબર છે। અને કયા વર્ષમાં તમે કાગળિયા આલ્યા હતા? 22માં। 2022માં। પછી સરપંચને તમે રજૂઆત કરી હતી? સરપંચે કે અમને શું કીધું કે તાર ચેક ડીમ આવેલું છે એટલે શું કરીએ છે બનાવ દો, બીજું શું કે કીધું સાહેબ। ફરી પાછા આયા નહીં, કીધું નહીં, બોલ્યા નહીં, કઈ નહીં। સર્વે કરવા આવ્યા હતા? સર્વાઈ કરવા તો પહેલા કોણ આવ્યું? કોઈ એ આવેલા। આ કયો ફળિયો કહેવાય? પટેલ ફળિયું। પટેલ ફળિયું, ગામ કણઝેર। કણઝેર કયા તાલુકામાં આવે? ધાનપુરમાં। ધાનપુર તાલુકા। સારું। શું નામ છે તમારું? ગુલાબભાઈ। હવે તમારો શું પ્રશ્ન હતો ગામમાં? અહીં શેકડીમ બનાવવા કહેતા હતા અને મારું શેકડીમ આવેલું, પછી સરપંચ કંઈ બનાવી દઈએ તો મેં કીધું સારું બનાવી દો। 2 વર્ષ થઈ જાય અને કે થાય કે હવે કે તારે થાય તે કરી લે, અને હું બનાવો નહીં, જે કરવું હોય તે કરી લે। મેં કીધું મારું કામ છે, મારા સર્વે નંબરમાં 112માં એ કામ તું કર મેં શેકડીમનું। બરાબર। હું કરતો જ નથી સાહેબ। અને કામ પાસ થઈ ગયેલું છે? હા, એ તો પેમેન્ટ બી ઉપડી ગયેલું છે। એના પુરાવા છે ને તમારી? હા છે બધું। બરાબર। પછી બીજું કયું કામ છે? બીજું એક ચતુર્થ ઉલાનું છે, માટી મીટર રસ્તો, હા એ બી એવો બોગસ જ છે। એ કયા વર્ષમાં હતું? એ બી હાથે જ છે સાહેબ બધું। એટલે 2022માં? હા। બરાબર। અને એ કેટલાથી કેટલા સુધીનો રોડ હતો? એ અહીંથી પાકા રસ્તાથી ઘાંટી દો, એટલે કેટલો એ અંતર કેટલું હશે? અંતર લગભગ 600-700 મીટર જેટલો ખરો। 700 મીટરનો। એટલે એ બી કંઈ કામ થયું જ નથી? ના, નહીં થયું। એ બી પાસ થઈ ગયું છે? હા, એના એ બી પૈસા? પેમેન્ટ ઉપડી ગયું એનું। એનું બી પેમેન્ટ ઉપડી ગયું છે? તેની રજૂઆત તમે સરપંચને કરી હતી? હા, કરી હતી। તો પછી સરપંચે શું કીધું? સરપંચ તો કંઈ કહેતો જ નથી, અને એ કેતન હું તમને થાય તો એ કરી લો ને એમ છે ને તેમ છે ને એવું બધું કરે। તો એના સર્વે માટે કોઈ અધિકારી આવ્યા હતા? ના, કોઈ નહીં આવ્યું, બિલ પાસ થયું તારે? ત્યારે બી નહીં આવ્યું, કોઈ બી નથી આવ્યું? એટલે આજ સુધી કોઈ પણ અધિકારી અહીંયા આવીને કોઈ સ્થળ નિરીક્ષણ કે સર્વે કર્યું જ નથી? કરી જ નથી। બરાબર છે। તમારું નામ શું? ગુલાબભાઈ। ગુલાબભાઈ।